નસવાડી ખાતે ખિદમત ગ્રુપ અને લકી ક્લિનિક દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દરગાહ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના સમયમાં અકસ્માતો, મોટી સર્જરી તેમજ અન્ય ગંભીર બીમારીઓમાં રક્તની સતત જરૂરિયાત હોય છે। આવી પરિસ્થિતિમાં સ્વૈચ્છિક રક્તદાન અને દર્દીઓ માટે જીવદાતા સાબિત થાય છે, જે અંતર્ગત નસવાડી ખાતે ખિદમત ગ્રુપ અને લકી ક્લિનિક દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દરગાહ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। નસવાડી શિબિરમાં આશરે 300 યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું। આ આયોજનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આયોજકો દ્વારા તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। નસવાડીની અંદર બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવે છે। આવો બ્લડ ડોનેશન કેમ્પ નસવાડીમાં બીજી જગ્યાએ 2-3 જગ્યાએ પણ થાય છે, પણ અહીં જેવી સંખ્યા થઈ છે એવી દર વર્ષે આટલી આનથી કરતાં વધારે સંખ્યા થવી જોઈએ। અને નસવાડીને તમામ તાલુકાને કહું છું કે તમે બ્લડ આપો। બ્લડ આપણી બહેનોને, માતાઓને, ભાઈઓને તમામને જરૂર પડે છે, અને જરૂર પડે ત્યારે જેને જરૂર પડે છે એને જ એની કિંમત ખબર પડે છે। એટલે એની કરતાં આપણે દર વખત બધાએ બ્લડ ડોનેશન કેમ્પ કરીએ, અને એક જગ્યાએ એકવાર બ્લડ આપવાથી 3 જણનો જીવ બચે છે, અને આપણા એક બ્લડથી કોઈ 3નો જીવ બચતો હોય તો આપણે એના માટે ગર્વ અનુભવવું જોઈએ। અને તમામ નસવાડીની જનતાને એવું કહું છું કે આવો કેમ્પ દર વખત કરે, અને આનાથી વધારે બ્લડ આપે તો તેથી આપણે જિલ્લાને નહીં, આપણા જિલ્લાની બહાર બી આપણે મદદરૂપ રહીને એવું ઉદાહરણ આપણા નસવાડી તાલુકાએ બનવું જોઈએ, એવું મારું અપીલ છે નસવાડી। આજે દરગાહ ગ્રાઉન્ડ પર નસવાડી ખાતે બ્લડ કેમ્પનું આયોજન રાખ્યું હતું, ત્યારે ખાસા એવા ટાર્ગેટ, આ વખતે અમારું ટાર્ગેટ 500+ ટાર્ગેટ છે। અને એ ટાર્ગેટ એટલા માટે કે આપણા ગામડા વિસ્તારમાંથી ને એમાં થોડા સમયે ને થોડા ટાઈમે કોઈને એક ઘરે ને બીજા ઘરે બ્લડની જરૂરત હોય છે। ગમે તેવું નાનું મોટું એક્સિડન્ટ થાય કે પછી માતાની ડિલિવરી હોય કાં તો કોઈ બીજા ગમે તેવી બીમારી હોય, એમાં બ્લડના લીધે અમુક લોકોને તકલીફ પડતી હતી, જેનાથી આવા બ્લડ ડોનેશનના કેમ્પ આપણે કરીએ છીએ તો એવી તકલીફોને દૂર થાય। અને બીજા બધા યુવા મારા ભાઈઓને ને એમને હું વિનંતી કરું છું કે તમે બધા બી આવા કાર્યક્રમમાં જોડાઓ, સાથ સહકાર આપો અને આગળ વધારો, એવી હું નમ્ર વિનંતી કરું છું।